દાનેવ ગામ ચોલાડા ખાતે માં મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય પત્રકાર સત્કાર સમારોહનું આયોજન હાથ ધરવામાં આવ્યું। દાનેવ ગામ ચોલાલા ખાતે માં મોગલ સેવા ટ્રસ્ટના આયોજકો દ્વારા પત્રકાર સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાવી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। રાજકીય આગેવાન, સંત મહંતો, પ્રતિષ્ઠિત વેપારી સહિતના લોકોએ પત્રકાર સત્કાર સમારોહ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી ટ્રસ્ટના આયોજકો દ્વારા દરેક પત્રકારનું ઉચિત સન્માન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની રૂપરેખા અનુસાર પત્રકારત્વ શું છે, પત્રકારને પડતી મુશ્કેલી, સમાજમાં પત્રકારનું સ્થાન જેવી બાબતો ઉપર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી। માં મોગલ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી નિસ્વાર્થ સમાજની સેવા કરી રહી છે તે વિશે પણ વિશેષ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી। તેમના દ્વારા સમાજ માટે કરાયેલા કામો જેવા કે સમૂહ લગ્ન, મેડિકલ કેમ્પ, ચોપડા વિતરણ જેવી કામગીરીને કાર્યક્રમમાં હાજર રહેનાર દરેક લોકોએ બિરદાવી હતી। આમાં મોગલ સેવા ટ્રસ્ટના આયોજકો દ્વારા કાર્યક્રમના અંતે સુંદર ભોજનની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી। આજ રોજ ચલાળા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। આ સન્માનની અંદર ચલાળા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, માનવ મંદિરથી ભક્તિરામ બાપુ, અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કારાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે। ચલાળાની અંદર સૌ પ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ, કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો। ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા, મા મોગલના આશીર્વાદ અને સાંઈબાબાના આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે। ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું, આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું। જય દાન મહારાજ, જય મા મોગલ। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।